સંવિધાન, જય આદિવાસી, જય ભારત। હું કાંતિ વસાવા, સામાજિક કાર્યકર્તા। અમને ઘણા ટાઈમથી ધોળાકુવા ગામના લોકોનો ફોન આવતો હતો કે અમને ખેડૂતોને ઘણી બધી તકલીફ છે। જે અમારા ગામની બાજુમાં જે સિલિકાનો ખાણ આવેલી છે એની જે ટ્રકોનું વહન થાય છે, ટ્રકોથી જે સિલિકાનું વહન કરે છે તે અમારા ખેતરોમાંથી જઈ રહ્યું છે। તો અમે કહીએ છીએ તો અમારાથી કોઈ માનતું નથી, એટલે તમે સામાજિક કાર્યકર્તા તરીકે તમે આવો। તો અમે ગઈકાલે તારીખ 11ના રોજ 11/10ના રોજ અમે સ્થળ તપાસ કરી, તો અમને ખરેખર માલુમ પડે કે ખેતરોને ઘણું નુકસાન છે, ખેડૂતોને ઘણી તકલીફ છે। અને ત્યાં પછી આગળ વધીને અમે જોયું તો પડાલ ગામની સીમમાં જે ગૌચરની જમીન છે, જે શેડ્યુલ 5માં આવે છે, તેમાં લીજ આપેલી છે અને ત્યાં સિલિકાનું ખોદકામ થઈ રહેલું છે। તો મારે તંત્રને પૂછવું છે કે શેડ્યુલ 5 વિસ્તારમાં જે બહારના લોકોને અને તે પણ ગૌચરની જમીનમાં લીજ કઈ રીતના મળી શકે એ મારે તંત્રને પૂછવું છે। અને ખરેખર એમ અમને જાણવા મળ્યું છે કે પંચાયતની મંજૂરી નથી અને ખાણ ખનિજ ખાતામાંથી પણ આને બંધ કરવાનો કાગળિયા થયા છે, લેટરો થયા છે, તો છતાં આજ સુધી લીજ બંધ કેમ નથી કરી એનું અમારે તંત્રને પૂછવું છે। ને આ ખરેખર એની લીજ બંધ થવી જોઈએ, કેમ કે અમારા આદિવાસી વિસ્તારમાં બહારના લોકો આવી નહીં શકે। અમારા જે પણ લીજ મળવી જોઈએ એ સ્થાનિક લોકો જ કરી શકે, એ સંવિધાન કહે છે। સંવિધાનનું ઉલ્લંઘન થતું હોય તો કલેક્ટરશ્રી, રાષ્ટ્રપતિશ્રી બધાએ એને ધ્યાન લેવું જોઈએ। જય હિન્દ, જય ભારત।